ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો સાહેબ, હવે આપણે જેમ આગળ આપણે પેપર કરતા જઈએ તો બરાબર. પેપરમાં આપણે એવું કરીએ કે પ્રશ્નો નવા નવા જ લાવીએ હા છીએ. હા એટલે જૂના પ્રશ્નો છે એ પાછા એક વાર જ આવે, બીજી વાર રિપીટ આપણે પ્રશ્નો થવા નથી દેતા. અમુક કોક થઈ જાય તો જે અમુક પ્રશ્નો છે એ સાહેબ હાવ નજર બાર જ રહી જાય. બરાબર છે. બરોબર. અને અગત્યના પ્રશ્નો શરૂઆતમાં આપણે એવા અમુક લીધા હોય કે યાર આ પૂછાઈ જાય એવા હોય, તો એ બરાબર. બધા પાછા ફરીવાર ધ્યાને ચડે. એટલા માટે જે આગળના બધા પેપર છે એનું મિક્સ કરીને આપણે ફટાફટ રિવિઝન છે એ જોવાનું છે. તો ફટાફટ આપણે આગળ વધી જઈશું સાહેબ પ્રશ્નો તરફ. પાક્કું સાહેબ. ચાલો ચાલો સાહેબ. ચાલો ભાઈ, પહેલી સિરીઝ છે. બરાબર. શું છે પહેલી સિરીઝ? 3, 6, 8, 11, 13, 16. પેલું ઓકે. ઓકે 16 ખાલી જગ્યા. ઓકે સાહેબ. 3, 6, 8, 11, 11, 13, 13, 16 16 ખાલી જગ્યા છે. ચાલો સાહેબ, પેલા તફાવત જોઈએ. 3 નો, 3 નો, પછી 2 2 નો, નો, 3 3 નો, નો, 2 2 નો, નો, 3 3 નો. નો. તો હવે સાહેબ શેનો આવે? 2 નો 2 નો. તફાવત વત્તા 3 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 3 વત્તા 2 તો 16 વત્તા 2 તો અહીંયા જવાબ આવે 18. તો વિકલ્પ સી છે એ સાચો છે. ચાલો, હવે 5 ની સામે 18 તો 6 ની સામે શું આવશે સાહેબ? ઓકે સાહેબ, આમાં તો એક જ લોજિક લાગે. 5 તેરી 15. 15, 15 વત્તા 3 એટલે 18. ઓકે, તો ગુણ્યા 3 વત્તા 3 હા, એવી જ તો રીતના 6 તેરી 18, 18 18 વત્તા 3 એટલે તો 21 21 થાય થાય છે. છે. તો અહીંયા આપણો જવાબ આવે 21. આ છે વિકલ્પ સી. ચાલો, એના પછી છે 5 મિત્રો સોહમ લંબાઈમાં 5 મિત્રોમાં સોહમ લંબાઈ કરતા લંબાઈમાં મોહન કરતા ટૂંકો છે સાહેબ. ઓકે સાહેબ. તો સોહમ છે એ મોહન કરતા ટૂંકો છે સાહેબ. ઓકે સાહેબ, એટલે મોહન મોહન લાંબો, એનાથી ઊંચો છે. પણ રોહન કરતા લાંબો છે સોહમ. ઓકે, તો અહીંયા રોહન. અજય સૌથી લાંબો છે. અજય સૌથી લાંબો, એટલે અહીંયા અજય ને રાખીએ. અજય. બરાબર. અજય મોહન કરતા ટૂંકો. જો સાહેબ અહીંયા અજય છે, આ વિજય લખવું પડશે ભાઈ. અહીંયા વિજય આવશે. વિજય મોહન કરતા ટૂંકો છે પણ સોહમ કરતા ઊંચો છે. વિજય મોહન કરતા ટૂંકો છે પણ સોહમ કરતા ઊંચો છે. એટલે વિજય છે ને સાહેબ આની વચ્ચે ઘડી ગયો, મોહન ની સોહમ ની વચ્ચે. ઓકે સાહેબ, તો અહીંયા રોહન લખી નાખું. હા. રોહન. સૌથી નીચું કોણ છે? ઓ, સૌથી નીચું, સૌથી નીચે આવે ઈ રોહન. સૌથી નીચું કોણ થાય? રોહન થાય. વિકલ્પ એ એ આપણો જવાબ થશે. વિકલ્પ એ. બરોબર. ચાલો, એના પછી છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો ગુજરાત આપ્યું છે, તો અયોધ્યાનું મંદિર છે એ ક્યાં આવે સાહેબ? યુપી સાહેબ, ઉત્તર પ્રદેશ. ચાલો, મંદિર આપ્યું ને એની સામેનું રાજ્ય લખ્યું તો બરાબર છે. અયોધ્યા છે કયા રાજ્યમાં આવ્યું છે સાહેબ? ઉત્તર પ્રદેશ, યુપીમાં. બરોબર. ચાલો, હવે ભાઈ જેને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે લિંક મળી જશે. ચાલો સાહેબ, સાહેબ બુક આપેલી છે જેમને ઓર્ડર કરવો હોય એમના માટે. ચાલો, તો સાહેબ બીજી એક ખાસ વાત કે ભાઈ આ જે રિવિઝન વાળા બધા પેપર છે ને એ આપણે આ ચેનલ ઉપર આવશે. આ આપણે નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો. બરોબર. તો આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી છે મારા વાલા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હાલો ફટાફટ, એટલે અહીંયા જ્યારે વિડીયો આવે તમને ખબર પડતી રહે. સાહેબ ઈ બરાબર 10, એમ બરાબર 26, ડી બરાબર 8 હોય તો એન બરાબર કેટલા? ઈ એટલે 5 નંબર છે અને 10. પણ સાહેબ 10 લખ્યા, એનો મતલબ કે ગુણ્યા 2 કર્યા. બરાબર છે. એમ અહીંયા 13 છે તો 26 લખ્યા સાહેબ, એટલે ગુણ્યા 2 કર્યા. ડી બરાબર 4 તો કે ડી બરાબર 4 હોય તો અહીંયા 8 લીધા, એટલે ગુણ્યા 2 ડબલ કરેલો છે એના ક્રમ પ્રમાણે. બરોબર. તો એન નો ક્રમ કેટલો થાય સાહેબ? 14 થાય, પણ આપણે ગુણ્યા 2 કરવાના, એટલે 14 દુ 28. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 28 આવશે. બરોબર. વિકલ્પ ડી. ચાલો, એના પછી સાહેબ અનિલ પોતાના પ્રારંભિક સ્થાનથી પૂર્વમાં 6 મીટર ચાલે છે. ઓકે સાહેબ, ચાલો આ પૂર્વમાં. હવે તો એને આવડી ગયું છે. ચાલો, વાંધો નહીં, કઈ તોય મિસ્ટેક ન થાય એમને ન્યા સમજતું. આપણે ડાબા જમણી ક્યારેક આડવડું થઈ જાય એમને. તો સાહેબ પૂર્વમાં 6 મીટર ચાલ્યો, ત્યારબાદ એ દક્ષિણમાં સાહેબ 8 મીટર ચાલ્યો. ઓકે સાહેબ, 8 મીટર. હાલો. બરોબર. તો હવે છે પ્રારંભિક સ્થાનથી અહીંયા અંતર ગોતવાનું છે સાહેબ. પાયથાગોરસનો પ્રમેય આવ્યો. પાયથાગોરસ દાદાને યાદ કરો. ઓકે ભાઈ. 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 6 નો વર્ગ સાહેબ થાય 36, 8 નો વર્ગ થાય 64. 6 ને 36 ને 64 100, એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો જવાબ આવે 10 મીટર. કેટલો જવાબ આવશે? 10 મીટર. તમે હારવાર ગણતા જજો મારા વાલા. હા, ચાલો. એક હરોળમાં મોહનનું સ્થાન આગળથી 9મું છે અને પાછળથી 11મું છે. તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? ચાલો, આગળથી ક્રમ 9મો અને પાછળથી 9 ઓછા 1. 9 ને 11 20 ઓછા 1 એટલે જવાબ આવે 19. વિકલ્પ બી આવે મારો વાલો. ચાલો,
જો કોઈ ભાષામાં સાહેબ 3 + 8 બરાબર 38 11 લખાય, 8 + 4 ને 84 12 લખાય, તો 4 + 9 ને શું લખાય? 4 + 9 બરાબર છે. ઓકે સાહેબ. 38 એટલે 38, 84 એટલે 84, 49 તો 49 એમ નામ. હવે સાહેબ 3 ને 8 11, ઓકે 8 ને 4 12, તો 9 ને 4 13. ઓકે સર, ચાલો 49 13 આપણો જવાબ આવે. વિકલ્પ વિકલ્પ C. સી આવશે. રેડી? ચાલો. ચાલો. એના પછી કિશોરના પપ્પાના શાળાની એકમાત્ર બહેન કિશોરને શું થાય? ઓહો. કિશોર છે ભાઈ, આ કિશોર છે સાહેબ. હાલો ઈ ઓકે. કિશોર લખો તમે. આપણે અહીંયા કિશોર ઈ લખીએ. કિશોર, બરોબર. હવે એના પપ્પાના શાળા હોય ને, આપણા પપ્પાના શાળા આપણા મામા થાય. હાલો. એટલી તો આપણને ખબર પડે. આપણા પપ્પાના શાળા કોણ થાય? આપણા મામા થાય. મામા થાય. હવે મામાની એકમાત્ર બેન ઈ આપણી શું થાય? મમ્મી થાય. તો કિશોરના પપ્પાના શાળા એટલે કિશોરના મામા, એની એકમાત્ર બેન, તો એ કિશોરને શું થાય? માતા થાય. માતા. કિશોરની શું થાય? માતા થાય. વિકલ્પ સી છે એ આપણો જવાબ આવશે. રેવડે? બધા સંબંધ અહીંયા તમને સમજાઈ જશે. બરાબર? ચાલો. ઓકે, ચાલો. નીચેના શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો છે. ખાતર, બરાબર. ખેડવું, ઉગવું, લણણી ને વાવણી. તો સાહેબ પહેલા ખેડવું આવે. બરોબર સાહેબ? બરાબર? સૌથી પછી પહેલા ખેડવું એટલે 2 નંબર છે. બાલો ઓકે હાલો 2 નંબર. પછી વાવવું એટલે વાવણી. ચાલો ચાલો 5 નંબર, 2 5. 5. ઓકે પછી ઉગવું ઉગવું વાવે આવશે એટલે ઉગવું એટલે 3 નંબર થશે સાહેબ. ચાલો ઓકે 3 નંબર. ઉગ્યા પછી સાહેબ તો કે હવે એને ખાતર ખાતર દેવું નાખવાનું. પડશે, તો ચાલો. 1 નંબર. ચાલો આવે. અને અહીંયા ખાતર ખાતર નાખ્યું ને બધું થઈ ગયું ને પાક પાકી ગયો એટલે હવે આપણે શું કરશું? લણણી લણણી કરવાની કરશું. આવે એટલે છે. 4 નંબર. 2 5 3 1 4. 2 5 3 1 4. ઓકે. વિકલ્પ બી છે એ આપણો જવાબ આવશે. ચાલો 150 142 134 126, તો ખાલી જગ્યામાં શું આવશે? હાલો ફટાફટ મગજના ઘોડા ધોડાવો મારા વાલા. ચાલો મારા વાલા. અહીંયા કેટલા 8 માઈનસ કર્યા? ન્યાય સાહેબ 8 માઈનસ કર્યા, ન્યાય 8 માઈનસ કર્યા, તો હવે 8 માઈનસ જ કેટલા આવે કરવાના. સાહેબ? 126 માંથી 8 માઈનસ કરીએ એટલે સાહેબ 118 વધે છે. વિકલ્પ બી છે એ આપણો જવાબ થઈ જાય. ચાલો સાહેબ આપણે સમીકરણમાં સાથે સાથે લખતા જઈએ સાહેબ. ઓકે બરોબર? સાહેબ. ગુણ્યાનો અર્થ તમારે લેવાનો છે સાહેબ વત્તા, વત્તા વત્તાનો અર્થ લ્યો ભાગ્યા, ઓછાનો અર્થ લ્યો સાહેબ ગુણ્યા, અને ભાગ્યાનો અર્થ તમારે લેવાનો છે ઓછા. ઓછા. ચાલો ચાલો પહેલા તો સાહેબ ભાગાકાર હા કરવાનો સાહેબ. એટલે 8 વત્તા 12 ભાગ્યા 4 એટલે 3 4 વધે, 12, ગુણ્યા 3 3 ઓછા ઓછા 2. પેલા હવે ગુણાકાર ગુણાકાર. કરાય. 8 વત્તા 3 તેરી 9 ઓછા 2. 8 ને 9 સરવાળો. 17 થાય સાહેબ. 17 માંથી 2 બાદ કરો એટલે 15 તો આવે 15 વધે. રેવડી? ચાલો ચાલો વિકલ્પ એ. સોહમની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે, તો તેની હાલની ઉંમર કેટલી થાય? હાલની ઉંમર x ને 5 વર્ષ પછી x વત્તા 5 કેટલો છે? 35 વર્ષ. ઓકે સાહેબ. ઓકે, ચાલો 5 પ્લસ છે ને ઓલી બાજુ મોકલી દો એટલે માઈનસ થઈ જાય એટલે 35 35 માઈનસ 5 અને x વત્તા x એટલે 2x થઈ ગયા સાહેબ. ઓકે સાહેબ. તેથી 2x બરાબર કેટલા 30 વધ્યા. 30 15 દૂન 30. તેથી x બરાબર કેટલા? 15. આ હાલની ઉંમર મળી છે 15. 15. બરોબર? ચાલો ચાલો વિકલ્પ એ આવશે આમાં. નીચેના શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. શબ્દો, મૂળાક્ષરો, ફકરો, વાક્ય અને પાઠ. તો પહેલા મૂળાક્ષરો આવે. હા સાહેબ, પહેલા મૂળાક્ષરો ઈ બધા ભેગા થઈને છે શબ્દ બનશે. બને. શબ્દ બન્યા પછી સાહેબ વાક્ય બનશે. હાલો સોરી, 4 ઓકે નંબર. કાઈ વાક્ય બનશે, વાક્ય ભેગા થઈને ફકરો બનશે, અને ફકરા ભેગા થઈને બનશે પાઠ. ચાલો તો 2 બે, 1 4 3 5. વિકલ્પ સી છે ઈ સાહેબ રાઈટ આન્સર થશે. ઓકે ઓકે, ચાલો. આવડી? ચાલો બંકાઓ. જતીનને તેના શિક્ષકે એક ચોરસ કાગળને 4 સરખા ભાગ કરવાનું કહ્યું. બરાબર 7 ચોરસ કાગળ. આ જતીનને આ કાગળને ઓછામાં ઓછું કેટલી વખત ફાડવો પડે? 4 સરખા ભાગ કરવાના છે. તો એ આ કર્યો એટલે આ બે લંબચોરસ થઈ ગયા. હા, હાલો લ્યો સાહેબ. બે વાર કાપવો પડે, એકવાર ઊભો ને એકવાર આડો. વાળીને કરે તો એક વખત થઈ જાય છે. વાળીને કરે તો એ સાહેબ બે એક જ વાર થાય તો સરખા ભાગ ક્યાં થાય? ચોરસ ભાગ કરવાનો છે કે સરખા ભાગ કરવાનો છે? સરખા જ કરવાના એમ. તો એક ઓલામાં થઈ જાય લંબચોરસ બે. બરોબર? 4 સરખા ભાગ કરવાના છે. 4 સરખા તો બસ આમ જ કરવા પડે, બે વાર જ કાપવા 2 પડે. વાર. બરોબર? ચાલો ઓકે. નેક્સ્ટ પ્રશ્ન. શ્રેણીમાં આવતી આકૃતિ શોધો સાહેબ. આ 5 છે, આડા 4 છે, આ 3 છે, તો હવે આ બાજુ 2 આવે. વિકલ્પ D. ડી છે એ આપણો જવાબ થઈ જાય. ચાલો. 1 4 9 16 25. સાહેબ આમ નામ આવડે. ઓકે આ 1 4 9 16 25, તો 6 નો વર્ગ 36. બરોબર? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, તો અને હવે આવે 6 નો વર્ગ. બરાબર? રેવડે? ચાલો એના પછી નીચેનામાંથી કયો શબ્દનું નિર્માણ થઈ
થતું નથી સાહેબ. બરાબર છે, ચાલો જોઈએ. ટી છે, હા સાહેબ I, છે, આઈ છે, જી છે, GER ઈ છે, મને અહીંયા દેખાય સાથે. ઓકે. હાલો GR તો છે, હા છે, ઈ ઈ છે, છે, એ A છે, છે, ટી T છે, FREEZ હા, E છે, ઝેડ ઝેડ Z નથી નથી ઝેડ સાહેબ. નથી ઝેડ નથી. આ આ નો શબ્દ બને. નો બને. GEAR તો છે. છે. ચાલો ચાલો. વિકલ્પ C આવશે. ચાલો ઓકે. નીચેના આકૃતિની પ્રતિબિંબ મેળવવાનું છે સાહેબ. ઓકે, શાબાશ, ચાલો. કમ્પ્લીટ. રેડી સાહેબ? ચાલો. ઓકે. ત્યાં ચોરસ આવશે પણ ઘાટું આવશે. ઉપર વર્તુળ છે સાહેબ, ઉપર ઈ એમનામ જ રહેશે, ઓકે. નીચે છે ઈ ઘાટું થઈ જશે. ચાલો. તો સાહેબ વિકલ્પ ડી આવે. ઓકે સાહેબ, ચાલો. સાહેબ જો વોટર ને YCVGT લખાય તો તે જ રીતે હિન્દી માટે શું લખાય? હાલો હિન્દી માટે શું લખી શકાય કયો તો મારો વાલો. ચાલો, વોટર હિન્દી માટે YCVGT શું કામ લખ્યું? RSC. એનો મતલબ કે એક એક વત્તા કર્યા સાહેબ. તો H પછી તો કે I. વચ્ચે એક એક મૂકી દેવાના છે. I પછી J વત્તા 2 કરેલા છે. ઓકે, ઓકે, બરોબર? આ HIJK કે MNOP DEF IJK કે તો JKPFK JKPFK વિકલ્પ B છે એ આપણો જવાબ છે. રેડી? ચાલો. જો આઈ ને 7 આઈ ને 7 5 7 ઈયર ને 7 1 9 ઈયર ને નહીં રિયર ને ઈયર EAR ઓકે રિયર માટે ગોતવાનું છે. EAR 719 719 તો રિયર માટે શું? ઓય હાલો રિયર માટે શું? તો સાહેબ જ્યારે બે શબ્દમાંથી ત્રીજો શબ્દ બનતો હોય કાંઈ માથાકૂટ નહીં કરવાની. આર માટે શું આપ્યું? 9 છે, ઈ માટે શું 7 આપે? છે, એ માટે એ શું માટે આપે? 1 છે એક. અને આર માટે પાછા 9 છે. જોયું તમે? 1 અને આર માટે છે પાછા 9 9. તો 9719 9719 9719 વિકલ્પ એ છે ઈ આપણો જવાબ. રેડી? ચાલો. ચાલો. સાહેબ અહીંયા છે આકૃતિ, ખૂટતો અંક શોધો. 2 4 તો 20 4 5 41 1 6 તો ખાલી જગ્યામાં શું આવશે? 4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 નો વર્ગ સાહેબ 4 2 નો વર્ગ 4 ને 4 નો વર્ગ 16 4 વત્તા 6 20 તો અહીંયા સાહેબ એમ થવું જોઈએ 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 આ બે નો સરવાળો કરો તો 41 થાય સાહેબ. હા સાહેબ 6 ને 5 11 નો એકડો વધી પડે 1 2 ને 3 ને 4 હાલો તો મૂળ વર્ગનો સરવાળો કરેલો છે એટલે 1 નો વર્ગ વત્તા આપણે 6 નો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 તો જવાબ 37 આવે સાહેબ આપણો. વિકલ્પ બી આવે. ઓકે ચાલો રેડી? ચાલો. નીચે પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. એ કારતક ફાગણ ઓગસ્ટ ને વૈશાખ. એટલે ઓગસ્ટ અલગ પડે. આ બધા વિક્રમ સંવતના મહિના થઈ જશે. રેડી? અંગ્રેજી મહિનાનો ઓલા ગુજરાતી મહિના. ચાલો. બરાબર. ચાલો. આગળના ક્રમમાં આવતી આકૃતિ શોધો. બરાબર છે. ચાલો ભાઈ શ્રેણી આકૃતિ છે. શ્રેણી આકૃતિમાં સાહેબ ખૂણા ને એવું બધું કા વધતું હોય ને ઘટતું હોય ને એવું થતું હોય. આ 3 ખૂણા 12 અહીં છે, 4 ખૂણા છે, અહીં 5 ખૂણા છે. તો હવે ષટકોણ 6 આવશે આકૃતિમાં. એટલે આ તો નો આવે. ઓકે ઓકે ઈ તો આવી છે શકે, આવશે. આવી શકે, હવે અંદરની આકૃતિ આરે મથવું પડશે સાહેબ. 6 ખૂણા 5 ખૂણા 4 ખૂણા હવે 3 ખૂણા વાળી આકૃતિ આવે. વિકલ્પ એ આવે સાહેબ. રેડી? ચાલો. ચાલો. પોલીસની સામે 100 નંબર તો મહિલા હેલ્પલાઇન નંબર કેટલો? ભાઈ પોલીસને આપણે બોલાવી તો એના ઉપર કોલ કરવાનો. 100 ઉપર ફોન કરવો પડે. તો મહિલા હેલ્પલાઇન નંબર છે એ કઈ છે? કયો છે? 181. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નિકિતા. નિકિતા માટે કઈ કોડ આપેલો છે? INIKAT. ઓકે તો મનીષ માટે શું થાય? સાહેબ આ બે નું મેં જોયું ને આનું આમ જ છે જો. અરે સાહેબ ઈ તો બબ્બે ની સોકડીયું પાડી. તો હા આની બબ્બે ની સોકડીયું પાડી દઈએ સાહેબ. IN INHS. ઓકે સાહેબ. તો AMINHS વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરાબર. AMINSH. ઓકે ચાલો. ABDEHIMN. ચાલો ABDEHIMN. AB પછી C DE FGHIJKL MN. તો હવે સાહેબ જો 4 મૂકવાના. PQR. હવે જે આવે S અને પછી T. તો ST એવો આપણો જવાબ થાય. વિકલ્પ એ છે એ આપણો જવાબ થશે. રેડી?
ચાલો નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો છે. માર્ચ, મે, એપ્રિલ ને જુલાઈ. જ્યારે જ્યારે અંગ્રેજી મહિના 4 તમને નોખા પાડવાના કહે એટલે તમારે દિવસોની સંખ્યાને આધારે નોખા પાડી દેવાના. ઓકે માર્ચ મહિનામાં 31 દિવસ, મે મહિનામાં 31 દિવસ, જુલાઈ મહિનામાં 31 દિવસ, એપ્રિલમાં 30 દિવસ આવે એટલે ઈ અલગ પડી જાય. રેડી? ચાલો ચાલો સાદું રૂપ આપો છે 50 માઇનસ કૌંસમાં 10 વત્તા સગડિયા કૌંસમાં 15 ભાગ્યા નાના કૌંસમાં 3 વત્તા 2. આમાં સાહેબ સૌથી પહેલા શું કરવાનું? કાઉન્સ પતાવવાનો સર. કૌંસમાં કૌંસ તો 3 છે સાહેબ. આ તો આ કાઉન્સમાં છગડીયો કાઉન્સ એમાંય પાછો કાઉન્સ હોય તો ઈ નાનો કાઉન્સ પતાવવાનો. નાનું કૌંસ બતાવવાનું. 5 સોરી 3 વત્તા 2 એટલે 5 5 છે. છગડીયો કાઉન્સ નાનો કાઉન્સ પૂરો મોટો કૌંસ પૂરો. અને મોટો કાઉન્સ 50 માઇનસ 10 વત્તા 15 ભાગ્યા 5 એટલે 3 થાય છે. 3 થઈ ગયા. રેડી? છગડીયો કાઉન્સ પૂરો અહીં મોટો કાઉન્સ. હા. હાલો 10 વત્તા 3 તો કેટલા? 13 છે. ઓછાની નિશાની અને 13. 50 માંથી 13 બાદ કરીએ સાહેબ એટલે વધે કેટલા? 37 વધે. અહીં આપણો જવાબ આવશે 37. વિકલ્પ એ. બરાબર. ચાલો શબ્દકોશ મુજબ ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે કયો શબ્દ આવે? છેલ્લેથી બીજો ક્રમ કે તો 4 ક્રમ છે 1 2 3 અને 4. છેલ્લેથી બીજો તો પહેલેથી ત્રીજો ક્રમ થાય. પહેલેથી ત્રીજો આપણે ગોતવાનો છે. તો સાહેબ બધાયમાં એમાંય તો બધાયમાં છે એટલે ઈ છે કે નહીં? ઓકે હાલો કાઢી નાખો એમ. હવે સાહેબ આર પહેલા આવે કે એસ પહેલા આવે? આર આવે. આર પહેલા આવે એટલે આ બે તો પહેલો બીજો થઈ ગયા. આ બે માંથી ગમે પહેલો કે બીજો હશે. આપણે ત્રીજો ગોતવાનો. એ આવે એટલે પહેલો ના બીજો. આપણે ત્રીજો ગોતવાનો છે. બરોબર. હાલો તો હવે આમાં છે પહેલો કોણ આવે? ઈ પહેલા આવે કે સી પહેલા આવે? સી પહેલા આવે એટલે આ ત્રીજા નંબરે આવે. હા. છેલ્લેથી બીજો ને પહેલેથી ત્રીજો. ઓકે ચાલો જવાબ શું આવશે? ડી. ડી. વાત પૂરી. બી ડી જી કે પી તો શું આવશે? બી ડી જી કે પી. ચાલો શું આવશે ભાઈ ખાલી જગ્યામાં? બી પછી તો સી, ડી પછી તો કે ઈ, એફ, જી પછી એચ, આઈ, જે, કે પછી અહીંયા અહીંયા. હાલો અહીંયા. હા. જે કે એલ એન ઓ તો જો હા પી. તો હવે સાહેબ 4 મૂક્યા પછી હવે આપણે 5 મૂકવાના. તો કે પી ક્યુ આર એસ ટી યુ. હવે જે જવાબ આવે એ લખવાનો એટલે વી આવે જવાબ છે અહીંયા. ઓકે વિકલ્પ સી છે એ તમારો જવાબ થશે. રેડી? ચાલો આપેલ આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા જણાવો છે. આ આકૃતિમાં ચોરસ કેટલા બને? 1 2 3 4 ને આ એક આખો 5. રેડી? આવી આકૃતિ છે ટૂંકમાં. આવી આકૃતિમાં 5 બને છે. ઓકે સર. તો આવીને આવી બે આકૃતિ તો આપણને દેખાય જ છે સાહેબ. જો એક આવડિયા ને એક આવડિયા. આ છે એનાથી કોઈ વધારાનું ચોરસ નહીં બને. એ પોતે એક બને છે. બરોબર? એક આ અને 5 આમાં અને 5 અંદરનામાં એટલે 5 ને 5 10 અને એક આ 11. આમાં 11 બને. જાઓ. રેડી? ચાલો આકાશને પાણી, પાણીને જમીન, જમીનને હવા, ને હવાને વાદળ કહેવાય છે. તો માછલી ક્યાં રહે? માછલી પાણીમાં રહે. આપણે કોનું કામ? માછલી ક્યાં રહે એનું. માછલી રહે. પાણીમાં રહે. પાણીને અહીંયા શું કીધું છે? પાણીને જમીન કીધી. અહીંયા આપણો જવાબ આવે જમીનમાં રહે. બરોબર. ચાલો નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? ઓકે સાહેબ 3 અહીંયા તમે શીખવાડ્યું એમ 3 અહીંયા 3 6 9 9 10 અને આ એક આખો 11. ચાલો વિકલ્પ બી તમારો જવાબ થઈ ગયો. રેડી? એક હરોળમાં કોઈ પણ બાજુથી ગણવામાં આવે તો તમારો ક્રમ 17 હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? કોઈ પણ બાજુથી સાહેબ મારો ક્રમ 17 એટલે હું બરાબર મધ્યમાં ઊભો. બરાબર છે સાહેબ. તો જ્યારે મધ્યમાંથી ક્રમ આપ્યો હોય તો 2 ગુણ્યા આપેલો ક્રમ ઓછા 1 કરી નાખવાના. 2 ગુણ્યા 17 ઓછા 1 17 દુને 34 સાહેબ. એમાંથી 1 બાદ કરો. વધ્યા કેટલા? 33 વધ્યા. તો વિકલ્પ બી છે એ તમારો જવાબ થશે. બરાબર. ચાલો નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે સાહેબ? ઓકે તો એક આ ગણો 1 2 3 1 2 3 તો સાહેબ એનો ચોરસ 3 એટલે 1 ગુણ્યા 2 1 ગુણ્યા 1 3 તેરી 9 2 દુ 4 1 એકા 1 બધાનો સરવાળો કરો એટલે 14 બને. ઓકે સાહેબ અહીંયા ઓપ્શન નથી એનો મતલબ સાહેબ અહીંયા લંબચોરસ ગણવાના પૂછ્યા હોય. બરાબર. જો ભાઈ ચોરસ ગણવાના કેમ તો 14 થાય. લંબચોરસ ગણી લઈએ સાહેબ આપણે. ઓકે સાહેબ. તો સાહેબ લંબચોરસ ગણવા ઈ જ કરવાનું છે. બરોબર જ છે સાહેબ. 1 2 ને 3 આ બધાનો સરવાળો કરો. 1 + 2 + 3 કેટલા થાય સાહેબ? 6 થયા. ઈ જ રીતે આ બધું કરો સાહેબ. 1 2 3 એટલે અહીંયા પણ સરવાળો છે. હાર અને આ બેનો ગુણાકાર કરવાનો. તો 60 36. જો લંબચોરસ કે અહીંયા હું લખી દઉં ને ભાઈ, લંબચોરસ કે તમને તો આમાં 36 બને. ખાલી ચોરસ કે તો 14 બને. રેવડી? ચાલો કન્ફ્યુઝન ન થાય.
નીચે પૈકી લંબાઈ માપવાનો સૌથી મોટો એકમ. ભાઈ લંબાઈ માપવાનો સૌથી નાનો એકમ અહીંયા છે, એમાંથી સેન્ટીમીટર, સોરી મિલીમીટર. હા મિલીમીટર છે. શું છે? મિલીમીટર. સૌથી નાનું નાનો એકમ. તો સૌથી મોટો પૂછું તો કોણ હોય? કિલોમીટર. બરાબર. ચાલો. નીચેનામાંથી કયું વાહન અલગ પડે સાહેબ? સ્કૂટર, સાયકલ, રિક્ષા કે બસ? સાયકલ કયું અલગ છે, પડે? સાયકલ. સાયકલ અલગ પડે. એમાં આપણે પેડલ મારવા પડે. આ સ્કૂટર માં ને એમાં જેમ લીવર જો એમ ભાગે. બરોબર. ચાલો, તો અહીંયા આપણો ચાલો, જવાબ ઓકે, આવશે હાલો. સાયકલ. નેક્સ્ટ પ્રશ્ન સાહેબ, જો પેન માટે 35, એગ માટે 19, તો કેટ માટે શું લખાય? હવે ભાઈ પેન માટે 35 શું કામ લખ્યા? એગ માટે 19 શું કામ લખ્યા? એ વિચારો. પેન માટે 35 લખવાનું કારણ સાહેબ, પી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 16. ઈ નો 5 થાય, એન નો 14 થાય, ઈ બધાનો સરવાળો 35 થાય. સરવાળો થાય. મતલબ મૂળાક્ષર ક્રમનો સરવાળો. ઈ નો 5 થાય સાહેબ. 5. જી નો થશે GH એટલે 7. હા 7. બરાબર ને? હા. ઓકે. અહીંયા 7 ને 7 14, 14 ને 5 19. 19. ઓકે. રેડી? આ 3 વત્તા 1 વત્તા 20. 20 ને 21, 21 ને 3 24 થાય થાય. છે. તો આનો સરવાળો કેટલો થાય? 24 થાય. થાય. મૂળ આમાં મૂળાક્ષર ક્રમનો સરવાળો હતો. ચાલો, આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધો. આમાં જો આ તીર છે, ના તીર છે, સામ ટૂંકમાં સામે તીર છે. સામે સામે કરવાના. હું અહીંયા એવા તીર સામે સામે છે. ઓકે. તો અહીંયા છે સામ સામે. આ સાહેબ એક દિશામાં થઈ ગયા. જો ઓકે. તો ઈ ડી આ અલગ પડે. વાત થઈ ગઈ પૂરી. હાલો, -3xy ગુણ્યા 4x નો વર્ગ y. તો માઇનસ પ્લસ માઇનસ 3 ચોક 12, x નો વર્ગ છે, x ઘન y નો વર્ગ, -12 x નો ઘન y નો વર્ગ. ચાલો, વિકલ્પ સી. કાટકોણ ત્રિકોણ PQR માં સાહેબ ખૂણો 90 ડિગ્રી છે. PQ બાજુ છે એ 9 સેમી છે, QR છે એ 12 સેમી છે. PR ની લંબાઈ શોધો. ઓકે. PR ગોતવાનું છે. PQ 9 છે, QR 12. 12 સેન્ટીમીટર છે. ઓકે. કાંઈ કરવાનું નહીં સાહેબ. પાયથાગોરસ પ્રમેય 9 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 90 ને 81. હા 81. 12 નો વર્ગ 144. ઈ બે નો સરવાળો કરીએ સાહેબ 225. તો 225 નું વર્ગમૂળ 15 નીકળે. ઓકે સર. અહીંયા જવાબ આવે 15 સેમી આવે. બરોબર. ચાલો. એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક અંતર 2 કલાકમાં કાપે છે. જો ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો તે અંતર કાપતા કેટલો સમય થાય? અંતર એનું એ જ છે, ઝડપ વધી છે તો સાહેબ ઝડપ વધે તો ટાઈમ ઘટે. કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. સમપ્રમાણ. ચાલો, કેટલી કલાક થઈ? 2 કલાક. હાલો, હવે અહીં કેટલી થઈ? 80 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી થાય? હાલો ભાઈ, રેડી ને? રેડી? કાંઈ રેડી નહીં સાહેબ, અહીંયા વ્યસ્ત પ્રમાણ થાય. અંતર અને ઝડપ, સોરી, કલાક ને ઝડપ શેમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેટલી ઝડપ વધે એટલો સમય ઓછો લાગે. એટલે 60 ગુણ્યા 2 છેદમાં કેટલા? 80. 0 0 ઉડી ગયો. 2 ચોક 8. 2 ને ઉપર 3 અને નીચે 2. 3 ભાગ્યા 2 એટલે 1.5 કલાક આવે. બરાબર. બરાબર. એટલે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ પેલું ગોતવાનું, એમને એમ નહીં ફાફા મારવાના. ચાલો, અહીંયા આવશે 1.5 કલાક. 1.5 કલાક. ચાલો, 12,000 નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? I બરાબર PRN છેદમાં 100. તેથી I P કેટલા છે? 12,000. વ્યાજનો દર 10%. કેટલા વર્ષ? 2 વર્ષ માટે છેદમાં 100. મીંડી 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 ઉડી ગઈ. 1200 ગુણ્યા 2 તો 2400 થાય. રૂપિયા થાય. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ થશે. ઓકે ભાઈ. ચાલો. 45. નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળશે? ઓકે સાહેબ. 9 નો વર્ગ 81. 1 આવે 1 છે નો વર્ગ તો 1 જ આવે. 4 નો વર્ગ કરો ને તો સાહેબ 6 આવે. 9 નો વર્ગ કરો ને તો 3 નો 9. વર્ગ 9. 3 નો વર્ગ 9 આવે. એટલે વિકલ્પ વિકલ્પ બી B. આવે. ચાલો. જો a બરાબર -3/4, b બરાબર 2/3, તો c બરાબર -5/6. ઓકે. a બરાબર -3/4 b કેટલા છે? 2/3 વત્તા c -5/6. તો અહીંયા વત્તે ઓછે શું ઓછા થઈ ગયા. ઓકે. ચાલો. 3/4 કૌંસમાં અહીંયા શું કરશું સાહેબ? સાહેબ લસા લેવો પડે. 6 દુ 12 12 ઓછા 3 પંચા 15 15 ને નીચે છેદમાં 3 6 18. 18. ક્લિયર? હા. ચાલો અહીંયા બતાવીએ આપણે. હાલો, -3/4. 12 માંથી 15 જાય તો સાહેબ
12 માંથી 15 જાય તો સાહેબ વધે -3 -3 ના છેદમાં 18 18 તો 3 છક 18 18 થાય 3 દુ 6 6 થાય થાય માઇનસ માઇનસ પ્લસ થઈ પ્લસ જાય થઈ જાય નીચે 4 દુ ને 8 થઈ 8 જાય ઉપર કાંઈ ન જાય એટલે કેટલા એક હોય વધે 1 જવાબ ના શું આવશે? છેદમાં 1 ના 8 છેદમાં 1 ના 8 છેદમાં 8 બરોબર બરાબર ચાલો ચાલો જો x અને y સમપ્રમાણમાં હોય સાહેબ અને x 4 થાય ત્યારે y 12 હોય તો x 10 થાય ત્યારે y ની કિંમત કેટલી સમપ્રમાણ કીધું સાહેબ હા આવી રીતને 4 ગુણ્યા 12 સમપ્રમાણ છે શું કીધું સમપ્રમાણ હાલો તો 4 ના છેદમાં 12 4 ના છેદમાં 12 બરાબર 10 ના છેદમાં y ઓકે તો 4 તેરી 12 12. એટલે અહીં કેટલા વધ્યા 1 ના છેદમાં 3 1 ગુણ્યા y એટલે તો y y 10 તેરી 30 બરાબર y બરાબર ચાલો 30 થાય y બરાબર કેટલા થાય 30 થાય રેડી ચાલો વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં પાઈ આવે ચાર્ટ કહેવાય છે વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે પાઈ પાઈ ચાર્ટ તરીકે 5 સેમી બાજુ ધરાવતા ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ઘનનું એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે 6x નો વર્ગ 6 બાજુ કેટલી છે 5 એનો વર્ગ બરાબર 6 5 નો વર્ગ કેટલા થયા 25 25 6 કેટલા થયા 150 છે કેટલા થયા 150 સેમી સ્ક્વેર ચાલો ચાલો 3.43 ગુણ્યા 10 ની 5 ઘાત ને સામાન્ય સ્વરૂપે કઈ રીતે 3.43 એટલે પોઈન્ટ પછી છે ને સાહેબ 5 અંકો હોવા જોઈએ તમે 1 2 3 4 ને 5 લખ્યા આ પોઈન્ટ ને અહીંયા મૂકી દો અથવા મૂકવાની જરૂર નથી તો 3 4 3 હાલો લ્યો 343 000 વિકલ્પ સી ચાલો નીચેનામાંથી કયો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ઓકે લંબચોરસ છે સાહેબ સમબાજુ છે ચોરસે છે પતંગાકાર ચતુષ્કોણ નો ચાલો એક લંબઘનની લંબાઈ 2x પહોળાઈ 3x ને ઊંચાઈ 4x હોય તો તેનું ઘનફળ શું થાય આ લંબઘન છે સાહેબ એનું ઘનફળ કીધું છે ઘનફળ તો સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ સૂત્ર જ છે લંબાઈ 2x પહોળાઈ છે 3x ઊંચાઈ છે 4x છે ઓકે 2 તેરી 6 6 ચોક 24 24x ની ની ઉપર 3 1 ઘાત ઘાત એટલે કેટલી ઘાત 3 ઘાત થઈ જાય તો 24x 24x ની 3 ઘાત બરોબર ચાલો હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ઉપર આવા રિવિઝન ના વિડિયો છે એ આપણે જેટલા મોડેલ પેપર જે કર્યા છે એના બધાના રિવિઝન માટે આ ચેનલ ઉપર આવશે વિડિયો બરોબર તો નૂતન જ્ઞાનપીઠ ચેનલ ઉપર તમે આ વિડિયો જોવો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અહીંયા રિવિઝન ના વિડિયો આવશે હાલો જો પાઈ ચાર્ટમાં સાહેબ કોઈ એક વિગત 25% દર્શાવતી હોય તો તેના કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે સાહેબ 360 અંશ 100% 100% થાય 25% એ 25% એ કેટલા બરાબર ચાલો 360 ગુણ્યા 25 છેદમાં કેટલા 100 આવે સાહેબ 25 ચોક 100 4 9 36 ગયા 4 એટલે 4 9 36 એટલે કેટલા આવ્યા 90 અંશ ચાલો 90 ડિગ્રી આવે વિકલ્પ એ આવશે બરાબર ચાલો એક સ્પર્ધામાં 20 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને 100 ઇનામ પેટે મળે જો આ વિજેતા 10 થઈ જાય તો બધાને કેટલા મળે દરેકને 100 રૂપિયા મળ્યા અને 20 વિજેતા છે એટલે ટોટલ આપણે પેલા ટોટલ રકમ કેટલી હતી તો કે રકમ હતી 2000 રૂપિયા હવે સાહેબ આ રકમ એટલી ને એટલી જ છે પણ વિજેતા છે એ હવે 10 જ રહ્યા એટલે અડધા થઈ ગયા તો હવે બધાને કેટલી કેટલી રકમ મળે 2000 છે એને ભાગ્યા સાહેબ કેટલા 10 તો મીંડી મંડી ઉડી ગઈ તો હવે બધાને 200 200 રૂપિયા મળે ચાલો વિકલ્પ શું આવશે સી ઓકે આ કાઈ ન કરો ને તો એટલી ખબર પડે કે 20 વિજેતા હતા તો એને 100 મળતા હતા તો અહીંયા જેટલા હતા એનાથી અડધા થઈ ગયા તો જે મળતા હોય એનાથી ડબલ મળે રેડી ચાલો 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય પાઈ r નો વર્ગ ચાલો પાઈ 22 ના છેદમાં 7 14 કેટલી વાર છે 14 બે વખત ચાલો 7 દુ 14 સાહેબ 22 દુ 44 44 ગુણ્યા 14 તો અહીંયા હું ગુણાકાર કરું છું સાહેબ 44 ગુણ્યા 14 ચોકે 16 4 એકા 4 16 ને 4 કેટલા થયા 20 6 1 ને 6 616 સેન્ટીમીટર સ્ક્વેર થાય વિકલ્પ એ આપણો જવાબ આવે રેડી ચાલો 10 p ની 2 ઘાત qr ભાગ્યા 2pqr 2pqr ઓકે સાહેબ r ઉડી ગયો q ઉડી ગયો p ની 2 ઘાત છે એટલે 1 ઘાત વધે 2 પંચા ને 10 5p થાય વિકલ્પ સી છે આપણો જવાબ થાય રેડી ચાલો 3 કૌંસમાં x + 2 બરાબર 15 હોય તો સાહેબ x બરાબર કેટલા 3 ગુણ્યા x એટલે 3x વત્તાનો 3 દુ 6 બરાબર 15
6 પ્લસ 6 ઓલી બાજુ જાય તો કેટલા માઇનસ થઈ જાય માઇનસ થાય એટલે 3x બરાબર બરાબર 15 15 માઇનસ બરાબર x છે બરાબર સાહેબ 9 વધે બરાબર સાહેબ તો x બરાબર 3x બરાબર 9 વધે એટલે x બરાબર 3 થાય છે વિકલ્પ C છે એ જવાબ થઈ જાય ઓકે Ready? વલીડાવ ચાલો. કમ્પ્લીટ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જો a અને b બંને સમય સંખ્યા હોય તો કયું વિધાન હંમેશા સાચું થાય છે સમય સંખ્યા હોય ને સાહેબ હા, તેની માટે સરવાળાનો ક્રમનો નિયમ સાચો થાય તો b વત્તા a B a વત્તા b વત્તા A. બરાબર b વત્તા a વિકલ્પ b છે એ સાચો થશે બરાબર ચાલો 25x નો વર્ગ માઇનસ 16 ના અવયવો કયા છે 25x નો વર્ગ માઇનસ 16 ભાઈ આ આપણે આની રીત જોયું x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કઈ રીત કહેવાય આ તફાવતની રીત a પહેલા માઇનસ b કૌંસમાં a માઇનસ b ને બીજામાં a વત્તા b 25x નો વર્ગ માઇનસ 16 બરાબર તો તો અહીંયા એને લખાય 5x નો વર્ગ લખાય માઇનસ માઇનસ 4 4 નો વર્ગ લખાય તો પહેલા કૌંસમાં 5x 5x ઓછા માઇનસ 4 4 અને બીજા 5x વત્તા 4 5x વત્તા 4 ચાલો 5x ઓછા 4 5x વત્તા 4 C. વિકલ્પ C 4 એક સિક્કાને ઉછાળતા તેના પર સાપ આવે એની સંભાવના ભાઈ કેટલી સિક્કો એકવાર ઉછાળો કાં તો છાપ આવવાનું કાં તો કાટ આવે છાપ આવવાની સંભાવના એકના છેદમાં 2 અને થાય કાટ આવે એની સંભાવના પૂછે તો પણ કેટલા થાય એકના છેદમાં 2 જ થાય કેટલા અડધી થાય? અડધી થઈ ટૂંકમાં હા. 50% કાં તો કાટ આવે ને કાં તો સાપ આવે ચાલો બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન સાહેબ જે પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન પામે તે શું ઉત્પન્ન કરે છે બરાબર છે અવાજ જ્યોત રાગ કે આપેલ તમામ તો કે જે પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન પામે એ જ્યોત જ્યોત ઉત્પન્ન ઉત્પન્ન કરે કરે. છે ચાલો સાહેબ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયા એને શું કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય વિકલ્પ બી ચાલો જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી વધુ હોય તો ભૂકંપ કેવો ગણાય વિનાશક કહેવાય કેવો કહેવાય વિનાશક કહેવાય ભયાનક ચાલો હાઇડ્રામાં પ્રજનનની કઈ પદ્ધતિથી થાય છે હાઇડ્રામાં પ્રજનન છે એ કલિકા સર્જન. કલિકા સર્જન દ્વારા થાય છે અલિંગી પ્રજનન ચાલો કયું મશીન લણણી અને થ્રેસિંગ બંને કાર્ય એક સાથે કરે છે લણણી અને Combine થ્રેસિંગ machine. કમ્બાઇન મશીન સાઇટ્રસ કેન્કર એ કેવો રોગ છે સાહેબ વનસ્પતિ રોગ વનસ્પતિમાં થતો રોગ છે ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થઈ શકે અને તે કઈ ગ્રંથિ સાથે હા. જોડાયેલો છે ગોઈટર થાય અને થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલો છે કયો રોગ થાય ગોઈટર રોગ થાય આયોડિનની ઉણપ હોય તો અને થાઇરોઇડ ગ્રંથિ ભારતમાં પેટ્રોલિયમ સંરક્ષણ માટે કઈ સંસ્થા કામ કરે છે PCRA બરોબર ચાલો એના પછી આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે હો ભાઈ કાગળના પુનઃચક્રણથી કયો મોટો ફાયદો થાય છે વીજળી બચે પાણીનો બચાવ થાય જંગલો કપાતા અટકે કે આપેલ તમામ આપેલ તમામ થાય ચાલો ક્લોનિંગ પ્રક્રિયામાં જે નવો સજીવ ઉત્પન્ન થાય તે કોના જેવો દેખાય કોના જેવો જે દેખાય કોષ કેન્દ્રમાં લેવામાં આવ્યું હોય તેના જેવો જે કોષમાંથી કેન્દ્ર લેવામાં આવે ડિટ્ટો એના જેવો જ નવો તમને સજીવ મળે ચાલો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે શાક. ઉત્તમ પ્રકારના શાક બરોબર ચાલો ચાલો ફલિત અંડકોષને શું કહેવામાં આવે છે ભાઈ યુગ્મનજ. યુગ્મનજ ચાલો આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખેડ માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે દાંતી દાંતી. આધુનિક સમયમાં બરોબર કયા ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ હોય છે સૌથી વધુ સાહેબ સ્થિર ઘર્ષણ ઘર્ષણ બળ. ચાલો નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતના જોડાણ પાસેના બિંદુને શું કહેવાય છે ચલો શું કહેવાય છે મારા વાલા નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતાના જોડાણ પાસેના બિંદુને અંધ અંધ બિંદુ બિંદુ કહેવાય કહેવાય છે ચાલો પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે કેટલી હોય છે 20 mm જેટલી હોય છે. કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ ચાલો પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજમાં તફાવત શાના કારણે હોય હમણાં જ આપણે જોયું સ્વરતંતુઓની લંબાઈના કારણે બરોબર ચાલો લોખંડના નળ પર ક્રોમિયમનું પડ કેમ ચડાવવામાં આવે છે કાટથી બચાવવા અને ચમક આપવા માટે વિટામિન એ ની ઉણપથી આંખનો કયો રોગ થાય રતાંધળાપણું ચાલો સાહેબ અસહકાર આંદોલન કઈ ઘટનાને કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું ચોરી ચોરા કાંડ બરોબર ચાલો એના પછી પૃથ્વીની સપાટી પર કેટલા ટકા ભાગ જમીન રોકે છે 29% કેટલા ટકા આવશે 29%. ચાલો એના પછી બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 20 નવેમ્બર ચાલો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે સાહેબ ઉપરાષ્ટ્રપતિને સોંપે ચાલો
1857 નો સંગ્રામ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ શું હતું ભાઈ? કેન્દ્રીય નેતાગીરીનો અભાવ સાહેબ. બરાબર. ચાલો. ચાલો. ક્રાયોલાઇટ ખનિજ યુરોપના કયા પ્રદેશમાંથી મળી આવે છે? ગ્રીનલેન્ડ માંથી મળી આવે છે. બરોબર. ચાલો, ક્યાંથી મળી આવે? ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ. આઝાદી સમયે ભારતમાં અંદાજે કેટલા નાના મોટા દેશી રાજ્યો હતા સાહેબ? 562. કેટલા રાજ્યો હતા? 562. બરાબર. ચાલો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે સાહેબ? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ. ચાલો. અંગ્રેજોએ મદ્રાસ પાસે કયો કિલ્લો બાંધ્યો હતો? ફોર્ટ સેન્ટ જોર્જ. ફોર્ટ સેન્ટ જોર્જ. ચાલો. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે? 26 નવેમ્બરના રોજ. 20 નવેમ્બરે બાળ અધિકાર દિવસ, 6 દી પછી 26 નવેમ્બરે બંધારણ દિવસ. ચાલો. ભારતમાં આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો સાહેબ? વાસ્કો દ ગામા. બરોબર. એના પછી જ બધું આવ્યું વાહ. જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને કરવામાં આવતી ખેતી અને શું કહેવાય? સ્થળાંતરિત ખેતી કહેવાય, અથવા તો ઝૂમ ખેતી પણ કહેવાય. ચાલો. આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? રવિન્દ્રનાથ ટાગોર બરોબર. ઓળખાય છે. ટેક્સ્ટ બુક મુજબ રવિન્દ્રનાથ ટાગોર. ચાલો. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે ભાઈ? નવાગામ, અંકલેશ્વર કે વડોદરા કે ભાવનગર? અંકલેશ્વર આવેલું ક્યાં છે. આવેલું છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર? અંકલેશ્વર. કાયમી જમાબંધી કોણે દાખલ કરી હતી? કોર્નવોલિસ. કોને દાખલ કરી હતી સાહેબ? કોર્નવોલિસે. ચાલો. આંખ આડા કાન કરવા કહેવતનો અર્થ શું થાય છે? ધ્યાન ન આપવું સાહેબ. ધ્યાન ન આપવું. શું થાય? ધ્યાન ન આપવું. ચાલો સાહેબ. અહીંયા એક સાહેબ આપણને સરસ મજાની જાહેરાત આપી છે. ચાલો, જાહેરાત આપેલી છે, જોઈ લ્યો. જાહેરાત જોઈ લો. વિડિયો, આ વિડિયો ભાઈ જે પ્રશ્ન હોય ને એ તમને ઉતાવળે અમે સોલ્વ કરાવવા હાટુ ટ્રાય કરીએ છીએ. તમારે જ્યાં એવું લાગે ત્યાં વચ્ચે પોઝ કરીને જોઈ લેવાનું. બરોબર. આ એકવાર તમે સ્ટોપ કરીને વાંચી લ્યો તમ તારે. પછી હવે મેં આગળ પાછા ઘૂસતાવાનું ચાલુ કરી. હાલો છે. ઓકે. ચાલો. તો ભાઈ અહીંયા છે જાહેરાત મુજબ કઈ વસ્તુ દરેક પ્રવેશ ટિકિટ સાથે મફત મળશે? પુસ્તક વાઉચર. શું મળશે સાહેબ? પુસ્તક વાઉચર વાઉચર છે એ મળશે. ચાલો. બરાબર. વિજ્ઞાન. ચાલો. જો કોઈ વિદ્યાર્થી 20 મે ના બપોરે 3 વાગે મેળામાં જાય અને તેની પાસે શાળાનું આઈડી કાર્ડ ન હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેને પ્રવેશ ફી માં વળતર મળશે નહીં ને પૂરેપૂરી ફી ભરવી પડશે. કારણ કે અહીંયા શું આપેલું છે કે ભાઈ એની સાથે આ પુસ્તક વાળું, પછી શાળાના આઈડી કાર્ડ પર પ્રવેશ ફી માં 50% વળતર છે. એ ભાઈ છે એની હારે આઈડી કાર્ડ ન લઈ જાય તો એને વળતર ન મળે. બરોબર. ચાલો. એના પછી છે સાહેબ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ શું જણાય છે? તો કે ભાઈ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવી અને પ્રદર્શનની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા. ચાલો. પ્રવેશ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. નિર્ગમન. નિર્ગમન. બરોબર. પ્રવેશ એટલે આવ્યા, તો નિર્ગમન તો ગયા. યોજાશે ક્રિયાપદ વ્યાકરણની દ્રષ્ટિએ કયો કાળ? ભવિષ્યકાળ છે. યોજાશે એટલે ભવિષ્યની વાત થાય છે. બરોબર. ચાલો. હાલો. સાયકલ સવારીની ખાટી મીઠી કૃતિના લેખક કોણ છે? મનસુખ સલ્લા. વિકલ્પ બી આવશે. ચાલો સાહેબ. બકોર પટેલના કારેલા પ્રયોગ એ કયા પ્રકારની સાહિત્ય કૃતિ છે સાહેબ? હાસ્ય કથા છે. શું છે? હાસ્ય કથા. ચાલો. એના પછી નવરાત્રી શબ્દમાં કયો સમાસ રહેલો છે? દ્વિગુ સમાસ. નવરાત્રીનો સમૂહ. દ્વિગુ સમાસ. ચાલો. નીચેનામાંથી પ્રાસતત્વ વાળી દ્વિરૂક્તિ કઈ છે? સલોસલ, સાફસૂફી, અડોઅડ કે ધક્કા મુક્કી? ધક્કા મુક્કી. ચાલો. હા. નીચેનામાંથી કયું વાક્ય કર્મણી પ્રયોગ છે સાહેબ? મહેશ ક્રિકેટ રમે છે. મહેશથી ક્રિકેટ રમાય છે. બરાબર છે. મહેશથી ક્રિકેટ રમાય છે. નીચેનામાંથી કઈ જોડ સાચી છે સાહેબ? ઓકે. આશીર્વાદ. વિકલ્પ એ જ સાચો છે સાહેબ. જોડણી સાચી છે, આશીર્વાદ સાચું છે. ચાલો. એના પછી 1+1 ને સંધિ કરવાથી કયો શબ્દ બને? એક બને. વિકલ્પ સી. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે સાહેબ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એટલે આ ઉપમા અલંકાર છે સાહેબ. સરખામણી થઈ. ઉપમા અલંકાર. ચાલો સાહેબ. તેણે પુસ્તક વાંચ્યું. આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. બરાબર છે. પ્રેરક વાક્ય એટલે બીજા પાસે કામ કરાવે. તેણે પુસ્તક વંચાવ્યું. તેણે પુસ્તક વંચાવ્યું. જો બીજા પાસે વંચાવ્યું. હાલો. कौन सा विकल्प शब्दकोश के अनुसार सही है? बराबर. सूरज सेब, सूरज પછી સેબ પછી સોના પછી સાગર આનું આવે છે. सागर सूरज सेब सोना आ साचું लागे છે. विकल्प बी. निम्नलिखित में से बहुवचन शब्द कौन सा है? पुस्तक, गुरुजन, बालक के कलम? गुरुजन बहुवचन છે. ચાલો.
मैंने गृह कार्य पूरा कर लिया था यह वाक्य किस काल का है साहब? कर लिया था भूतकाल भूतकाल। चलो, बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है? बेड़ा पार लगाना, संकट से संकट से बचाना। बचाना। चलो, लेखक का स्त्रीलिंग शब्द क्या होगा? लेखक तो लेखिका। लेखिका। चलो, which of this is source Source of of light? light, લાઇટ નો sun. સોર્સ શું છે ભાઈ? સન Sun. છે, વિકલ્પ બી. ચાલો, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. બ્રેવ, ડરપોક, ક્રૂઅલ, દયાળુ, ઓનેસ્ટ, પ્રામાણિક, લેઝી, મહેનતુ. લેઝી, ઓનેસ્ટ તો પ્રામાણિક સાચું થાય છે. બ્રેવ તો બહાદુર થાય, ક્રૂલ તો ઘાતકી ઘાતકી થાય, થાય, લેઝી lazy તો એટલે આળસુ આળસુ. થાય. આ બધા ખોટા છે. બરાબર. ઓનેસ્ટ એટલે પ્રામાણિક થાય ભાઈ. ચાલો, ક્વેશ્ચન છે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર. સાચા ક્રમમાં ગોઠવવાના છે આ બધા. આ એક બરાબર વાર્તા આપેલી છે. આ સાહેબ એક ઓલો કાગડો આવતો ને, ઓલો તરસ્યો, ઈ હમણાં મેં ટેક્સ્ટ બુક ખોલીને તો સાહેબ હજી તરસ્યો જ છે. આપણે ભણતા તેથી તરસ્યો જ હતો, હમણાં આવડે ને સોંપડીમાં તરસ્યો હતો હજી. બરાબર છે. તો સાહેબ ઈ કાગડો છે, એનું આખું આ વાર્તા આપણે ગોઠવવાની છે. તો કે અ થર્સ્ટી ક્રો વોઝ સર્ચિંગ ફોર વોટર એવરીવેર. એટલે કે ભાઈ પેલું આવશે 2 નંબર, કે તરસ્યો કાગડો છે ઈ પાણી હાટું અહીંયા ત્યાં ભટકતો હતો. He found a pot but the water level was the વાહ, very વેરી low. લો. એટલે કે ભાઈ 4 નંબર. એને એક ઘડો જડી ગયો પણ એમાં પાણી છે એ ખૂબ નીચે નીચે હતું. તળિયે હતું. બરોબર. પછી સાહેબ એને યુક્તિ લગાડી કે ભાઈ he dropped some pebbles into the pot one by one. એ પેબલ્સ, Okay. નાના નાના કાંકરાઓ, ઈ એક પછી એક ઈ ઘડામાં નાખવા માંડ્યો. The પછી water level rose up and the crow drank drank it. it. એટલે કે ભાઈ પાણી છે ઈ પછી ઉપર આવ્યું અને કાગડો ઈ પાણી પી ગયો. ચાલો, વાર્તા પૂરી. અહીંયા આવશે વિકલ્પ એ આવશે. 1 2 સોરી 2 4 1 3. 3. બરાબર. રેડી? ચાલો. ચાલ. ખાલી જગ્યા ડીડ મહાત્મા ગાંધી બોર્ન. Where? વેર આવશે. બરોબર. વેર ડીડ મહાત્મા ગાંધી બોર્ન. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. ટુમોરો નો સાચો સ્પેલિંગ છે ટુમોરો. Tomorrow. વિકલ્પ B. બી આપણો જવાબ થશે. ચાલો. તો અહીંયા છે ઈ ભાઈ મોડલ પેપર 120 માર્કનું આપણે ફટાફટ રિવિઝન કરીને જોઈ નાખ્યું છે. આને તમારે નિરાતે જોવું હોય, ક્યાંય પ્રશ્ન નો સમજાણો ને એવું હોય તો તમારે ધીમે જોઈ લેવાનું. બરાબર. બરાબર છે. અથવા તો સ્ટોપ કરીને જોઈ લેવાનું. કારણ કે આ આપણે મેક્સિમમ તમારે ઓછા સમયમાં રિવિઝન કેમ થાય ઈ ટાર્ગેટ થી અમે આવું કરેલું છે. તો જ્યાં જ્યાં એવો પ્રશ્ન લાગે ત્યાં તમારે સ્ટોપ કરીને, અથવા તો તમારી જે યુટ્યુબમાં છે એ સ્પીડ આવે છે, બરાબર. એમાં તમે ઘટ ને વધ કરી શકો. તો સ્પીડ છે પ્લેબેક સ્પીડ, એને તમારે થોડીક ઓછી કરીને જોઈ નાખવાનું. રેડી? ચાલો, તો પછી પાછા મળીશું સાંજે 8 વાગ્યે. લાઈવ છે મોડલ પેપરની, એ લાઈવ માં આવવાનું ભૂલતા નહીં. બરોબર. ચાલો, ફરી પાછા મળીશું. ખૂબ ખૂબ આભાર.